ને કે વડાપ્રધાન કે આવું ને કે મુખ્યમંત્રી પેલા બધા વાંઢાને પવણાવા એક દિવસના પ્રધાનમંત્રી મને બનાવવામાં આવે તો હું પહેલા પાકિસ્તાને ઉડાડી દેવાનો હોય ને ભાઈ. મિત્રો કેમ છો બધા? આયોગ કે બધા મજામાં છે. તો ફરી વખત આવી ગયા છે અમે એક નવા વિડીયો સાથે. તો મિત્રો આજે આપણે જવાના છીએ પબ્લિકને વસારે અને પબ્લિકને પૂછવાના છીએ જો તમને એક દિવસના પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવે તો સૌથી પહેલા તમે મિત્રો શું કરો? તો મિત્રો આપણે પબ્લિકના ઘણા બધા જવાબ મળવાના છે. કોઈ તો ફની જવાબ મળશે, બહુ કેવા સિરિયસ જવાબ મળવાના છે. આપણે ખબર નથી કેવા જવાબ મળશે, આપણે જોવાના છીએ. ચાલો મિત્રો આપણે પબ્લિકની વસારે જઈએ. આ વિડીયોમાં તમને ખૂબ મજા આવશે એટલે અમારા અંત સુધી આ વિડીયોમાં રહેજો. તો ચાલો મિત્રો આપણે પબ્લિકની વસારે જઈએ. તો ચાલો મિત્રો અહીંયા આપણે જે એક પાવભાજીની જે લારી છે, દુકાન છે, આપણે ત્યાં પણ ઘણા બધા કસ્ટમર બેઠા છે તો એના માલિક પણ છે. ચાલો મિત્રો આપણે એને પૂછીએ. સૌથી પહેલા તો અહીંયા એક છોકરો છે, આપણે એને જ પૂછીએ. આ બાજુ એ જ ભાઈબંધ. તો તને આ દેશનો એક દિવસનો પ્રધાનમંત્રી બનાવજો શું કરતો? તો પાકિસ્તાને ઉડાડી દેવાનો હોય ને ભાઈ. કેમ ઉડાડી દેવાનું? કેમ ઉડાડી દેવાનો? આતંકવાદી હુમલા કરે એટલે જ તેને હમણાં એકવાર કર્યો તો હવે પાછો કરીએ તો હવે ફાઇનલ ઉડાડી દેવાનું. ઉડાડી દેવાનું છે. તો લડી જ લેવું કે લડી જ લેવું, મૂકવાનું થતું જ હે નથી. પૂરું કરી દેવાનું છે. જોયું મિત્રો કે આપણે ઉપર પાકિસ્તાન થી ઘડી ઘડીમાં હુમલો કરતો જાય છે તો આ ભાઈને એવું કે જો ઈ પ્રધાનમંત્રી બન્યા તો સીધો પરમાણુ બોમ્બ નો અટેક કરશે. બોલો શું કહેવા? તો હું કે વડાપ્રધાન કે આવું ને કે મુખ્યમંત્રી પેલા બધા વાંઢાને પવણાવા વાંડા છે કે વાંઢા જે પેટ્રોલ બાળે છે ને એટલું કોઈ પેટ્રોલ બાળતું નથી. તો એમને ત્રાસ છે આ ખબર છે પેટ્રોલ કહેવત છે કે જો હું પ્રધાનમંત્રી બની ગયો રશિયન લાવે. तू समझा? हाँ नहीं तू समझा नहीं. એવું નહીં, અમારા બધા પવણાવા આયા ને કે ગોધરા બધા ઉપાડવા ગોધરાથી એમને આને લઈ જાવ કે ગોધરા પર તારો બોલા લીડર છે દિલીપ કાકા. લીધે છે તો તમારે ખર્ચો કરવો છે ને ગોધરાનો. કરી નાખશું કરી ભાઈ નાખશો? ભણતા હોય તો એક વાંઢો તો એને કંઈક આપશો ને કારણ કે હું ભણેલો છું એટલે હારવાર આવી જાય ને પણ એ લાઈફ કેવી રે અરે સુપર હો. સુપર રે. આ क्या नाम है आपका? મલિકભાઈ મલિકભાઈ. તમને એક દિવસના પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવે તો શું કરો? એક દિવસના પ્રધાનમંત્રી મને બનાવવામાં આવે તો હું પહેલા દેશની અંદર જે બેરોજગારી છે અત્યારે જે લોકો રોજગાર માટે ઝઝૂમી રહ્યા છે એની ફર્સ્ટ પહેલા પ્રાયોરિટી આપું એને હું. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. કઈ રીતે એમાં કઈ રીતે આખું મેનેજમેન્ટ કરી એ લોકોનું તૈયાર કરી અને જેટલા દેશના બેરોજગાર યુવાનો છે એને માટે કંઈ પણ તાત્કાલિક નિર્ણય લેવામાં આવે એવું તો ફર્સ્ટ નિર્ણય હું એ લઈ કારણ કે દેશમાં અત્યારે રોજગારીનો પ્રશ્ન અઘરો છે એનો સોલ્વ કરવાનો પ્રયત્ન હું કરીશ. તો આ ભાઈનું એવું કેવું છે કે આપણે જો ઈ ભાઈ દેશના પ્રધાનમંત્રી બની ગયા તો સૌથી પહેલા આ દેશમાં જેટલા પણ બેરોજગાર યુવાનો છે એને બધાને નોકરી અપાવી શકે એવો એનો પ્રયત્ન રહેશે. બહુ સારો એવો આઈડિયા શું કહેવાય કે વિચાર છે, થોટ છે. ને આ ભાઈને તો અત્યારે એટલો બધો ઇન્ટરેસ્ટ નથી. આ ભાઈએ ગરીબી માટે કીધું હતું, નોકરી માટે. તો અત્યારે ગરીબી નોકરીના ઘણા બધા સવાલ આવે છે. ચાલો મિત્રો આગળ ઘણું બધું પબ્લિક છે, આપણે એને પૂછવાની કોશિશ કરીએ. તો તમને આ દેશના એક દિવસના પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવે તો સૌથી પહેલા દેશમાં તમે કેવું કામ કરો? હું સૌથી પહેલા તો એ કામ કરું કે ભાઈ આ દેશની જેટલી ગાયું છે ને ગાય માતા આપણે. ગાય માતા અરે વાહ, માટે અરે વાહ. અને રખડે નહીં અને પોતપોતે જે હાંચવે ઘેરે એવું નક્કી કરવું. અરે વાહ. તો મિત્રો જો અત્યાર સુધી અમે જેટલા પણ શૂટ કર્યા છે ને એમાંથી અત્યારે મને પર્સનલી જો સારો વિચાર લાગ્યો હોય તો આ ભાઈનો છે ને કોઈના લગભગ તો આવું મનમાં પણ ન આવે તો બહુ સારો વિચાર છે. તમને કેમ આ થોટ આવ્યો આવો? નહીં, હું એક ભગત છું અને આવો મને વિચાર આવ્યો કે ગૌ માતા છે, આથી મોટી એક માતા નથી અને આ માતા જે રસ્તે ઉપર રખડે એટલે કોઈ દી આપણો ક્યાંય વિકાસ ઉદ્ધાર થવાનો છે થાય નથી. અને જો આ માતા ખીલે બંધાઈ જાય અને આને પોતાનું એના માતાને કોઈ ભરણ પોષણ આપે તો આ દેશમાં બીજી કોઈ બીમારી માતા રખડે એ જ બીમારી છે, બાકી બીજી મોટી કોઈ બીમારી છે નહીં. મિત્રો આપણે અત્યારે જે સ્કૂલેથી એક બાળક છૂટીને આવતો તો આપણે એને પૂછવાના છીએ કે જો ઈ એક દિવસમાં પ્રધાનમંત્રી બને તો શું કરો? તો ભાઈબંધ તને એક દિવસના પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવે તો શું કરતો? રેપ કરવા વાળાને છે ને હું 24 કલાકમાં ફાંસી આપી દઉં. મજા આયા. રેપ કરવાવાળાને 24 કલાકમાં ફાંસી આપી દેવાની તરત જ, વાત નહીં જોવાની. અરે વાહ. તો મિત્રો નાનો એવો માણસ છે છતાં જો રેપ કરનારને 24 કલાકમાં ફાંસી આપી દેવાની. એક દિવસમાં પ્રધાનમંત્રી કેટલાને તો ફાંસી આપી દે? જેટલા હોય એટલે બધાને કે બધાને ફાંસી. તો મિત્રો સારો એવો વિચાર છે, બહુ જાજી વાત નથી જોવાની. રેપ વાળાને જેટલા પણ આવે સજા જે કંઈ ગુનાગાર હોય એને તરત જ ફાંસી આપવાની છે 24 કલાકમાં. એવો નિર્ણય છે, બહુ સરસ મજાનો છે. તો મોટો થઈને પ્રધાનમંત્રી બનાવી આપણે ઉમ્મીદ કરીએ છીએ જેથી કરીને બધા સુરક્ષિત રહે. ચાલો મિત્રો આપણે નેક્સ્ટ જઈએ. હા ભાઈ કે છે તમને કઈ हाँ ये कर लो पहले. એવો આઈડિયા આવે છે? જો પેલા ખિસ્સાનો આગળ કરી લઈએ. और अभी तो रुको,
क्लाइमैक्स अभी बाकी है. ખિસ્સાનું તા ભાઈ શું કહે છે કે સૌથી પહેલા બીજાનું તો ઠીક છે પણ આપણા ખિસ્સામાં પહેલા પૈસા ભેગા થવા જોઈએ અત્યારે કરવું પડે એમ છે કે અત્યારના નેતા પણ એમ કરે છે બધા પૈસા ખાતા હોય છે મોસ્ટ ઓફ નીચેનો નોટ બધો ધોવાઈ ગયો છે એમ જ તમે રાજુલાના છે તો મિત્રો જો આ એક હકીકત પણ વાત કીધી છે અને આ ભાઈને સારો એવો અનુભવ છે કેમેરો જોઈને નથી કીધું કેમેરો જોઈને પણ કીધું છે જે હકીકત છે એ જ મિત્રો આપણે જેને પૂછ્યું એની જ દુકાને આ ભાઈ કામ કરે છે અત્યારે હું થયું આ ગાડીમાં આમાં જન ચક્કર ફેલ છે. સેન ચક્કર બદલાવતા જો તમને એક દિવસના પ્રધાનમંત્રી બનાવી દેવામાં શું કરો પેલા તો આ બધાને આ રોડ ખરાબ થઈ ગયા છે એ પેલા મેન તો રસ્તા હેરગ્યા કરો જો કે એની ઉપર તો કામ શરૂ છે બીજો કઈ મુદ્દો તમને એમને રસ્તા હારા થઈ જાય તો ગાડીઓ ખરાબ નહીં થાય તમે કામ કેમ કરશો રોડ બાયુના ડિલિવરી આવે તો એ તો હા એ બરાબર છે મેન ડિલિવરી આવે તેના બાળકને આની પોતે ગાડીઓ તો પાછી લેવાય એમ ને તો જો મિત્રો સારો એવો મુદ્દો છે કે જો રસ્તા સારા છે તો જેટલી પણ બાળક શું કહેવાય કે લેડીઝ છે એને જો ડિલિવરી ન હોય તો એને કોઈ પ્રોબ્લેમ ન થાય આપણા ગામડામાં ખાસ કરીને એવા મુદ્દા ઉઠાવવાની જરૂર છે ઘણા બધા હજી પ્રોબ્લેમ છે તો ચાલો મિત્રો નેક્સ્ટ જો મિત્રો એકદમ નાના પ્રધાનમંત્રી જો કોઈને બનાવવો હોય તો આપણી પાસે છે તને એક દિવસના પ્રધાનમંત્રી બનાવી દેવા તો હું કહેતું મોદીની જગ્યાએ તું હોય તો દારૂની છૂટી આપી દે क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ કોબેર બાગમાં અને અહીંયા એક ભાઈ બેઠા છે જો કે આપણે એને પૂછવાના છીએ જો તમને આ દેશના એક દિવસના પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવે તો આ દેશમાં સૌથી પહેલા તમે કેવું કામ કરો સાફ સફાઈ क्या बात है. સ્વચ્છતા ઉપર ધ્યાન દો બીજા નંબરનું કામ કીધું હોય તો ફોને શું પ્રોબ્લેમ છે જાણવાની કોશિશ કરો અને પછી એનું સોલ્યુશન કરો બરોબર તો આ ભાઈ જો આ મુદ્દો મેન લીધો છે કે સ્વચ્છતા પર વધારે ધ્યાન દે તો શું વાકઈ સ્વચ્છતા પર ધ્યાન દો કે ખાલી વિડીયો પૂરતી કહો છો વાકઈ તમને સ્વચ્છતા ગમે છે ચાલો હા એ બરોબર છે સ્વચ્છતા મિત્રો બધાને ગમતી જ હોય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ એક શું કહેવાય કે વાક્ય પણ છે તો સારો એવો વિચાર છે આ ભાઈનો તો ચાલો મિત્રો ઘણું બધું પબ્લિક બેઠું છે આપણે એને પણ પૂછીએ સારું કાકા કેવું કામ છે તમારું મવાજ છે અહીંયા છો અહીંયા કામ કરો કે બગીચામાં ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा હું તમને એક સવાલ પૂછું કે જો તમને આ દેશના એક દિવસ માટે પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવે નરેન્દ્ર મોદીની જગ્યાએ તો એવું કેવું કામ છે એ તમે આ દેશ માટે કરવા માંગશો ગમે એ એટલે આમ તમને હોય કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે આ જો હું હોત ને તો સૌથી પહેલા આ કામ કરી નાખત એવું કયું કામ તમે ડ્રાઈવર છે એવું બધું કઈ ઇન્ટરેસ્ટ નહીં બરોબર છે તો ચાલો મિત્રો એટલો બધો ઇન્ટરેસ્ટ નથી રાજકારણમાં ને એવો બધો ખાસ કઈ પ્રશ્ન ન હોય તો નથી જવાબ તો ચાલો મિત્રો આપણે આગળ છે તો મિત્રો અહીંયા ઘણા બધા છોકરા પૈસા છે ચાલો જુવાન છોકરા છે આપણે એને પૂછીએ કે એ એક દિવસના પ્રધાનમંત્રી બને તો એ સૌથી પહેલા શું કરે શું નામ છે તમારું કેવું જાફરભાઈ અચ્છા તમને આ દેશના એક દિવસના પ્રધાનમંત્રી બનાવે તો સૌથી પહેલા તમે શું કરો નહીં કદાચ બના સાવજી ભાઈ વાત છે ભાઈ જાને શું કરો સૌથી પહેલા કામ કેવું કરો ગરીબી દૂર કરો તો આ ભાઈને જો સૌથી પહેલા પ્રધાનમંત્રી બનાવવામાં આવે તો સૌથી પહેલા ગરીબી દૂર કરે એમ કહે છે તમને કદાચ બનાવ્યા હોય તો मेरे को आते ही नहीं कुछ यार कुछ आता ही नहीं मेरे को आते ही नहीं पानी पूरी बस बेचता हूँ पानीपुरी बेचता है कि मुझे कुछ आता ही नहीं मैं नहीं बनूंगा ऐसा क्यों नहीं बनोगे आप प्रधानमंत्री का पद तो बहुत बड़ा होता है मुझे कुछ जब पता ही नहीं है तो मैं क्या बनूंगा गजब बेइज्जती है कुछ भी पता नहीं है आप न्यूज देखते हो नहीं न्यूज व्यूज नहीं देखते हैं नहीं तो चलो आगे 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 पूछते हैं તો મિત્રો આપણે એક જો યુવાન નાગરિક મળ્યો છે આપણો તો મિત્રો તમને જો એક દિવસનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જગ્યાએ એક દિવસ માટે તમને રહેવા દેવામાં આવે શું કરો હું દેશની ગરીબી દૂર કરી દઉં शाबाश बेटा દેશની ગરીબી દૂર કરો તમે અત્યારે શું કરો અત્યારે તો હું અહીંયા લારી ભણો છો ના હું અહીંયા લારીએ બેઠો એટલે તમે ભણતા નથી તમારે ગરીબી દૂર કરવા માટે અત્યારે તો શિક્ષણ ઉપર વધારે જોર આપવું જોઈએ ને એમ સફરજનનો ભાવ ગરીબી વધતી જાય છે એટલે હા તો જો મિત્રો આ ભાઈબંધ છે એક દિવસનો જો પ્રધાનમંત્રી બન્યો હોય તો ગરીબી દૂર કરે કેટલા માણસો ના પૂરા દેશની ગરીબી દૂર કરો કે પોતે હોય મારાથી થઈ શકે તેટલા જેટલી મદદ કરી કેટલી કરો કેટલી થાય મારાથી તો નાનો એવો યુવાન છે પણ છતાં સારો એવો વિચાર છે ગરીબી દૂર કરવાનો તો ચાલો મિત્રો ઘણા બધા યુવાનો બાકી છે આપણે એને પણ પૂછીએ તો
તો મિત્રો આપણે આ બધું ઘણું બધું પબ્લિક છે, તો ચાલો આપણે એમાંથી કોઈ પણ પૂછીએ અત્યારે કે એક દિવસના પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવે તો એ સૌથી પહેલા શું કરે. તો ચાલો મિત્રો અહીંયા પણ એક શાહવાળાની જે શું કહેવાય કે દુકાન જેવું છે ને, એક આપણે પ્રધાનમંત્રી પણ શાહ જ વેચતા હતા. તો ચાલો મિત્રો અહીંયા જે કંઈ પબ્લિક છે એને પૂછીએ. તો આ બધું આવું કે મારો એક સવાલ છે કે જો તમને એક દિવસ માટે પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવે તો આ દેશ માટે સૌથી પહેલા તમે કયું કામ કરો? આ દેશ માટે સૌથી પહેલા હા, એક જ દિવસ તમને પ્રધાનમંત્રી બનાવવામાં આવે તો સુરક્ષા માટે, સુરક્ષા માટે. કોની સુરક્ષા? દેશની સુરક્ષા, દેશની સુરક્ષા કે નારીની સુરક્ષા? બે મુદ્દાઓ. સુરક્ષા. બધી સુરક્ષા. એમાં પછી નારી હોય કે દેશની સુરક્ષા? બે તો આ ભાઈને એક સારો એવો મુદ્દો છે કે આ દેશની સુરક્ષા સંપૂર્ણ રીતે, એ પછી બીજા દેશની બાઉન્ડ્રી રીતે હોય કે આ બધું મહિલાની સુરક્ષા હોય, બંને બધી આવી જાય છે. તો તમને એવું કેમ લાગ્યું કે સુરક્ષા વધારે જરૂરી છે? આપણી કરતા બીજા દેશો પાસે હથિયાર પણ વધારે છે, અમુક દેશો વેપન્સ એ લોકો વધારે છે. જેમ કે છે. કઈ આઈડિયા તમને? જેમ કે આપણે સબમરીન ગણીએ, સ્પેસ આ સબમરીન ઓછા છે, જેમ કે ચાઇના પર આપણી કરતા 3 ગણા વધારે છે. વધારે છે એટલે ઈ વધારે તો એમાં વધારે જોર દેવું પડે એમ છે ડિફેન્સના સેક્ટરમાં. ડિફેન્સના ક્ષેત્રમાં વધારે છે. બરોબર. આપણે પાકિસ્તાન તો અત્યારે આપણે આજુબાજુ નહીં એટલે એનાથી કઈ પીવાની જરૂર નહીં. તો મેન આપણે કોને ચાઇના હું લડવાની જરૂર છે ને. હા, 100%. એમાં પાકિસ્તાન તો અત્યારે લોટ ને માગે. ખબર છે પાકિસ્તાનમાં બધો લોટ નો એટલે શું કહેવાય બટેટાના 1 કિલોનો ભાવ શું છે? 300-400 રૂપિયા. 300-400 રૂપિયા પાકું છે. તો એ તો એમને મરી જાય, આપણે ત્યાં લડવાની જરૂર છે નહીં. દોસ્ત બેકારી નહીં આપણ આપણે લડવાનું છે ચાઇનામાં. તો સારો એવો મુદ્દો છે કે ડિફેન્સ સેક્ટરમાં વધારે પડતું કામ કરવાનું ભાઈને સારું એવું જ્ઞાન છે. તો ચાલો મિત્રો આપણે આગળ પૂછીએ કોઈ ભાઈને. તમે ક્યાં છે ભાઈ? અમે માલપરા ભગુડા. માલપુરા ભગોડા નસ્યો. જય મોગલમાં. જય મોગલ. બોલો બોલો. તો તમને જો એક દિવસના પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવે તો તમે શું કરો? અમે પ્રધાનમંત્રી બનાવે એટલે પહેલાં ગુજરાતીઓ જ્યાં જ્યાં વસે છે કોને શું તકલીફ છે એની પ્રત્યેના મુદ્દા બધા જાણી લઉં. ગુજરાતીઓ જ કેમ, બીજા દેશના કેમ નહીં? બીજા ઘણા બધા રાજ્યો છે. ત્યાં બધે થોડુંક વધારે સારું છે બધાને. બહાર બધાને સારું છે, પણ તમને ખબર છે આપણા આખા દેશમાં સૌથી અમીર રાજ્ય તો ગુજરાત જ છે. 100% આપણે ગુજરાત એટલા હેરાન થાય એટલે બીજું કોઈ હેરાન નથી થતું. ઠીક, ટૂંકમાં આપણે બીજા રાજ્યમાં જઈએ તો આપણે ગુજરાતીઓને એટલી મદદ નથી કરતા એવું છે. હા, એ તો તમે જો આ ભાઈને એવો મુદ્દો છે કે આપણે ગુજરાતના જે કંઈ બહાર જાય છે તો એને પ્રોટેક્શન અથવા તો સુરક્ષા અથવા તો જે કાંઈ મદદ ઘટતી હોય એ આપવાનું છે. તો પ્રધાનમંત્રી બને તો ગુજરાતીઓ માટે ખાસ ફાયદો છે. જો આ ભાઈ બને તો કેમેરામાં દેખાડજો. જય મોગલમાં. ગમે ત્યારે ઉભે તો વોટ દેવાનું ભૂલતા નહીં. પાકું પાકું. ચાલો મિત્રો નેક્સ્ટ પૂછીએ. દુનિયા દારૂ નહીં, તારી ઉંમર તો નાની એવી છે તોય દારૂ નહીં. હે સકનો બકનો ખરા કે નહીં? તું નથી તો ભણવા કે કેટલામાં ભણા? 10 ભણસ. હે આપણે તું પ્રધાનમંત્રી બન તો શિક્ષણમાં ધ્યાન આપજે. બરોબર, સારું લે ચાલો.